સુરત શહેરના સગ્રામપુરા વિસ્તારમાં આવેલી હનુમાન શેરીમાં આવેલું રોકડિયા હનુમાનનું મંદિર શહેરના પ્રાચીન મંદિરોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે અને મંગળવાર તથા શનિવારના દિવસે તો અહીં ખાસ ભીડ પણ જોવા મળે છે. સુરત સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો અહીં પોતાની માન્યતા લઈને આવે છે. મંદિરના પૂજારીના મતે આ મંદિર આશરે 700 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. સમય જતાં મંદિરની રચનામાં થોડો બદલાવ આવ્યો અને વર્ષ 1975 દરમિયાન મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. રિનોવેશન પછી મંદિરનું સ્વરૂપ વધુ સુવ્યવસ્થિત બન્યું હતું. છતાં મંદિરની પ્રાચીનતા અને પરંપરા આજે પણ યથાવત જાળવવામાં આવી છે. આપને રોકડિયા હનુમાન નામ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે. જો કે આ નામ પાછળ પણ એક લોકવાયકા છે અથવા તો એક લોકકથા જોડાયેલી છે કે રોકડિયા હનુમાન નામ કેવી રીતે પડ્યું. દિનેશગીરી ગોસાઈ મહારાજ છો. અમે લગભગ 50 વર્ષથી મંદિરમાં સેવા પૂજનનું કાર્ય કરીએ છીએ. મારા ફાધર કરતા હતા, પછી અમે કરીએ છીએ, અમારા સંતાનો પણ કરશે. આ મંદિરની ખાસિયત એ છે કે દર વર્ષે દિવાસાના દિવસે મંદિરના નામનો મેળો ભરાય છે. આમ હનુમાનજીનું નામ રોકડિયા હનુમાન છે, એના નામથી શેરીનું નામ પણ હનુમાન શેરી પડેલું છે. દર વર્ષે હનુમાન જયંતિના દિવસે ભક્તોને જાતે ચડાવવાનો લાભ મળે છે. જાતે એક જ પ્રકારનું તેલ આખો દિવસ ચડે છે, આખો દિવસ અભિષેક થાય છે, ભક્તો જાતે ચડાવી શકે એનો લાભ લે છે. બાકીના પૂરા દિવસો મહારાજશ્રી એના ભક્તોને નામથી તેલ ચડાવે છે. માન્યતા મુજબ હનુમાન દાદા ભક્તોની માનતા રોકડી રીતે એટલે કે તરત જ પૂર્ણ કરતા હોવાને લઈને ભક્તો જે પણ ઈચ્છા લઈને અહીં આવતા હતા તે જલ્દીથી પૂર્ણ થતી હતી. એવી લોકમાન્યતા હોવાથી લોકો પ્રેમપૂર્વક હનુમાન દાદાને રોકડિયા હનુમાન તરીકે ઓળખવા લાગ્યા. આ મંદિરની કેટલીક અનોખી ધાર્મિક પરંપરાઓ પણ છે. સામાન્ય રીતે હનુમાનજીના મંદિરમાં શ્રીફળ ધરાવવાની પરંપરા બહુ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ અહીં ભક્તો શ્રીફળ ધરાવે છે અને તેને પણ વધેરીને ધરાવવામાં આવે છે. ભક્તો માન્યતા રાખી આ શ્રીફળ ચડાવે છે. એ સિવાય અહીં આંકડાના ફૂલની માળા સાથે 21 લવિંગની માળા ચડાવવાની પણ વિશેષ પરંપરા છે. ભક્તોનું માનવું છે કે આ રીતે પૂજા કરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને હનુમાન દાદાની કૃપાથી મનની ઈચ્છા જલ્દી પૂરી થાય છે. આ અનોખી માન્યતાને પરંપરાને કારણે સગ્રામપુરાનું રોકડિયા હનુમાન મંદિર વર્ષોથી ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષો પહેલા રાધીબા નામના માજી રહેતા હતા. એમને પોતાની પ્રાઇવેટ મિલકત ઘર મંદિર હતું. એમણે મંદિર 1975માં શેરી મોહલ્લામાં આપીને ટ્રસ્ટ બનાવીને નવા પૂજારીની નિમણૂક કરી. જૂની પેઢીના કોઈ પણ વારસદાર ન હોવાથી નવા મહારાજની નિમણૂક કરી. નવા મહારાજ આવ્યા ત્યારના અમારા પેઢી એની દર વર્ષે સેવા કરે છે. સારી રૂપે કઢી બુંદીના લાડુ અને શ્રીફળ વધારવામાં આવે છે, તેલ ચડાવવામાં આવે છે, લવિંગની માળા અને આંકડાની માળા ચડાવવામાં આવે છે, સિંદૂર, ખારેક અને અડદનો અર્પણ કરવામાં આવે છે. 21 લવિંગની માળા કાળા દોરામાં, લાલ દોરામાં કે પીળા દોરામાં ચડાવવામાં આવે છે. પોતાની મનની ઈચ્છાથી ચડાવે છે કે દાદા અમારું આ કામ પરિપૂર્ણ કરવાનું. આ ચડાવથી દરેકની મનની ઈચ્છા પરિપૂર્ણ થાય છે, મનના મનોરથ પરિપૂર્ણ થાય છે. એના માટે લવિંગની માળા ચડાવવામાં. આ રોકડિયા હનુમાન નામ વર્ષો જૂનું જ્યાંથી એ દરેક ભક્તોને રોકડું ફળ આપતા હતા. જે કોઈ પણ માનતા રાખતા એમને રોકડું ફળ મળી જાય. એના નામથી જ રોકડિયા હનુમાનજી નામ પડે.